સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે જય મહેતા। અત્યારના આપણો આ ત્રીજા નંબરનો ક્લાસ છે, જ્યાં હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા માટે નવા સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ ફૂલ કોન્સેપ્ટ સમજાવીશ અને પછી તેના એમસીક્યુ પણ સોલ્વ કરાવીશ, એટલે તમારી સંપૂર્ણ તૈયારી થઈ શકે। મેં ઓલરેડી 2 વિડીયો અપલોડ કરેલા છે, જેની અંદર મેં અલગ અલગ 2 ટોપિક સમજાવેલા છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। સૌથી પહેલો ટોપિક છે વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, અને બીજો ટોપિક છે બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો। ઓલરેડી આ 2 ટોપિક છે સમજાવેલા છે। જો તમે એ 2 વિડીયો ના જોઈએ તો સૌથી પહેલાં તમે એ જોઈ લેજો, બરાબર છે? કારણ કે ત્રીજો ટોપિક વિકાસને લગતો જ છે, એટલે ટોપિક છે એ કનેક્ટેડ છે। અને આજના ત્રીજા લેક્ચરની અંદર હું તમને પછીના 2 ટોપિક કરાવવાનો છું, મતલબ કે આજે હું તમને એકસાથે 2 ટોપિક કરાવીશ। વિકાસને અસર કરતા પરિબળો અને બીજું છે વારસો અને વાતાવરણ। આ બંને ટોપિક એકસાથે તમને કરાવવાનો છું। અને તમને ખબર જ છે કે સિલેબસની અંદર જે 30 માર્કનો વિભાગ છે, વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, એનો સબ ટોપિક એ છે બાળ વિકાસ, જેના 15 ગુણ છે અને એના અલગ અલગ ટોપિક છે। તો હું તમને ટોપિક વાઇઝ બધી વસ્તુ કરાવતો જઈશ। ક્લિયર છે? તો વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો। આ ક્લાસ 1 છે, જે તમને ઓલરેડી કરાવી દીધું છે, પછી તો આપણે તેના એમસીક્યુ પણ સોલ્વ કરેલા હતા। પછી ક્લાસ બીજો, એ પણ આના પહેલાંના વિડીયોમાં તમને સમજાવી દીધું છે, એના પણ એમસીક્યુ સોલ્વ કરેલા હતા, બરાબર છે? હવે ઘણા વિદ્યાર્થીઓ મારી પાસેથી પીડીએફ માંગે છે કે સર અમને પીડીએફ આપો, તો હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં પીડીએફ આપવાનો જ છું, બરાબર છે? પણ પીડીએફ માટે તમારે આ વિડીયોની અંદર 100 કમેન્ટ કરવી પડશે, બરાબર? કમેન્ટ પોઝિટિવ નેગેટિવ બંને હોઈ શકે છે। તમને વિડીયો ગમે છે તો તમે પોઝિટિવ કમેન્ટ કરી શકો છો। કાંઈ તમને એવું લાગે છે કે હજી સુધારો વધારો કરવાની જરૂર છે તો તમે બીજી નેગેટિવ કમેન્ટ પણ કરી શકો છો, પણ 100 કમેન્ટ હોવી જોઈએ અને 200 લાઇક અને 160 કે હાઈ પોઈન્ટ હોવા જોઈએ। મતલબ કે 100 લોકો હાઈપ આપશે ને તો ઓટોમેટિક 160 કે હાઈ પોઈન્ટ થઈ જશે, બરાબર? પછી હું તમને આ ટાર્ગેટ પૂરું થઈ જશે તરત જ પીડીએફ છે ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે, બરાબર? ટેલિગ્રામ ચેનલ લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એટલે ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેજો। અને જેવો ટાર્ગેટ પૂરો થશે એટલે ઓટોમેટિક તમને પીડીએફ મળી જશે। હવે જો પીડીએફનું તમને એક પણ ચાર્જ લેવાનો નથી, એક પણ રૂપિયો નથી લેવાનો। હું તમને એમ નહીં કહું કે આ QR કોડ છે સ્કેન કરી અને 50-100 રૂપિયા આપી દો, અથવા તો પેમેન્ટની તમને લિંક આપી દઉં કે પેમેન્ટ કરજો પછી તમને પીડીએફ મળી જશે, એવું કાંઈ નથી કરવાનું। હું તમને પીડીએફ તમારા માટે જ છે, તમારા માટે જ બનાવેલી છે, એટલે ફ્રી ઓફ કોસ્ટમાં તમને મળી જશે। પણ મારો એવો ટાર્ગેટ છે કે ઘણા એવા લોકો હોય છે જેને જે 5-7 હજારના કોર્સ છે અફોર્ડ નથી કરી શકતા, બરાબર છે? અને ગુજરાતમાં છેવાડા સુધી બધા લોકો સુધી આપણો વિડીયો પહોંચે, બરાબર? તો એના માટે વિડીયોને આગળ વધારવો જરૂરી છે, અને એના જ માટે આપણે આ કમેન્ટ, લાઇક, હાઈપ આ બધી વસ્તુ કરવી જરૂરી છે, એટલે બધા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે, બરાબર? અને સારામાં સારી તૈયારી, સરકારી નોકરી માટેની તૈયારી બીજા લોકો કરી શકે, કારણ કે ઘણા એવા વ્યક્તિઓ છે, ઘણી એવી મહિલાઓ છે જે ઘરમાં હોય, જેના બાળકો હોય, જે ક્લાસ ના કરી શકતા હોય, બરાબર? અને આરામથી આપણો વિડીયો જોઈને તૈયારી કરી શકે। ઘણા એવા લોકો જે નોકરી કરતા હોય અને ક્લાસ ના કરી શકતા હોય, બરાબર? ખર્ચો ના કરી શકતા હોય, અને 2 જ મહિનાનો સમયગાળો છે અત્યારની એક્ઝામ માટે, પછી ભવિષ્યની એક્ઝામ માટે પણ તમારા વિડીયો ઉપયોગમાં રહી શકે, એટલા માટે વિડીયોને આગળ વધારવો ખૂબ જ જરૂરી છે, બધા લોકો સુધી પહોંચે એ ખૂબ જ જરૂરી છે। એટલે તમે કમેન્ટ, લાઇક અને હાઈપ આપી દો, બરાબર? સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો, એટલે તમને બાકીના બધા વિડીયોઝ મળતા રહીએ। તો ચાલો આપણે હવે ક્લાસ નંબર 3 આજનો પહેલો ટોપિક ચાલુ કરીએ, વિકાસને અસર કરતા પરિબળો। બાળકનો વિકાસ શૂન્યાવકાશમાં થતો નથી, અનેકવિધ આંતરિક અને બાહ્ય પરિબળોની જટિલ આંતરક્રિયાનું પરિણામ છે। એક શિક્ષક તરીકે આ પરિબળોની સમજ હોવી અત્યંત આવશ્યક છે, કારણ કે બાળકના વર્તન, શીખવાની ક્ષમતા અને વર્ગખંડમાં તેના સમાયોજનને સમજવામાં મદદરૂપ થાય છે। તેનો મતલબ શું છે કે વિકાસ માટે અલગ અલગ 2 પરિબળ છે। કયા પરિબળ? એક આંતરિક પરિબળ અને બીજું છે બાહ્ય પરિબળ, બરાબર છે? તો 2 ભાગ આપણે સમજી લીધું। હવે આ ટોપિક છે ને સાવ સહેલો છે, આમ જોવા જઈએ ને તો તમને હું થોડી ઘણી માહિતી આપી દઈશ, એટલે તમે આરામથી જે એમસીક્યુ છે સોલ્વ કરી શકશો। અમુક ટોપિક અઘરા હોય છે, અમુક ટોપિક સહેલા હોય છે, તો આ ટોપિક સાવ સહેલો છે, તમને આરામથી આવડી જાય એવો છે। ક્લિયર છે? એટલે તમને એવું લાગશે આ તો સાવ સહેલું છે, આવું શું કામ કરાવો છો? તો ટોપિક તમને આપેલું તો મારે તમને કરાવવું જરૂરી છે, એટલે તમને કરાવવું છું। ક્લિયર છે? આના પછીનો ટોપિક છે એ થોડુંક યાદ રાખવા જેવું છે, એટલે એમાં તમે થોડુંક વધારે ધ્યાન આપજો। હવે આંતરિક પરિબળને આપણે શું કહેવાશે ઇંગ્લિશમાં? ઇન્ટરનલ ફેક્ટર, બરાબર? આ પરિબળો બાળકની અંદર રહેલા હોય છે અને મોટે ભાગે જૈવિક અને મનોવૈજ્ઞાનિક પ્રકૃતિના હોય છે, બરાબર? કેવા હોય છે? જૈવિક અને મનોવૈજ્ઞાનિક પ્રકૃતિના। હવે તમને પોઈન્ટ વાઇઝ એના લક્ષણો આપેલા છે। એક તો આનુવંશિકતા અને વારસો, તમને ખબર જ છે આનુવંશિકતા અને વારસો શું કહેવાય? કે જે માતા પિતા પાસેથી જે મળેલું હોય આપણને, જનીન છે, બુદ્ધિની સંભાવના છે, શારીરિક બાંધો, ઊંચાઈ, આંખ અને વાળનો રંગ, સ્વભાવ, અમુક રોગો, આ બધી વસ્તુ આનુવંશિકતા કહેવાય।
અમુક બાળક જે તમને ખબર જ છે કે માતા પિતાને ડાયાબિટીસ અથવા બીપી હોય તો એના બાળકને પણ આવી શકે છે. એ આનુવંશિકતા છે. ઊંચાઈ છે, આંખ અને વાળનો રંગ છે, આ બધી વસ્તુ આનુવંશિકતામાં હોય છે. આંતરિક પરિબળ છે. શારીરિક પરિબળ જેમ કે તંદુરસ્તી, પોષણ સ્તર, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની કામગીરી એ સર્વાંગી વિકાસ ઉપર અસર કરતી હોય છે. જેમ કે કોઈ બાળકને કુપોષણનો શિકાર બની જાય, બરાબર છે, એમાં બુદ્ધિ સારી હોય પણ કુપોષણ હોય તો એ આગળ વિકાસ ના થઈ શકે એનો. પછી લાંબા ગાળાની કોઈ બીમારી આવી જાય અને શારીરિક ખોડખાપણ હોય તો પણ જે એનો વિકાસ છે એ અવરોધરૂપ થઈ શકે છે વિકાસના બધી વસ્તુઓ. બુદ્ધિની વાત કરીએ તો બુદ્ધિ માટે તો એક અલગ ટોપિક છે જે આપણે ભણવાનો જ છે, બરાબર. અત્યારે તમને એક બે લાઈનમાં ઉપર છેલ્લી વસ્તુ આપેલી છે કે બુદ્ધિ શીખવાની, તર્ક કરવાની અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા છે. સામાન્ય રીતે ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતા જે બાળકો છે એ ભાષાકીય, ગાણિતિક અને અન્ય બૌદ્ધાત્મક ક્ષેત્રમાં વિકાસ ઝડપી થઈ શકે છે. મતલબ જેની બુદ્ધિ સારી હોય, જેનું આઈક્યુ લેવલ સારું હોય તો એ આ બધી વસ્તુ સારી રીતે કરી શકતો હોય છે. સાંવેગિક પરિબળ એટલે શું કે સંવેદનાઓ, ઇમોશન, બરાબર છે, જેમ કે પ્રેમ, ભય, ક્રોધ, ઈર્ષા, આનંદ તેના વ્યક્તિત્વ અને સામાજિક સંબંધોને ઘડે છે. જે બાળકનો સાંવેગિક વિકાસ સ્થિર હોય તે વધુ સારી રીતે સમાયોજન સાધી શકે છે. જો સ્થિરનો મતલબ શું કે કોઈ ઇમોશન છે વધારે અથવા તો ઓછું ના હોવું જોઈએ. જેમ કે કોઈ બાળકનો ક્રોધ છે બહુ વધારે પડતો હોય તો એ સરખી રીતના બધે સાથે હળીભળી નહીં શકે. એવી જ રીતના કોઈને ઈર્ષા થતી હોય તો એ દર વખતે પોતાને ઇન્ફિરિયર સમજશે, જેલસ ફીલ થશે, બરાબર. કોઈ બાળકથી વધારે પડતો આનંદિત થઈ જતું હોય, નાની નાની વાતમાં આનંદિત ફીલ થાય તો એટલી જલ્દી દુઃખી થઈ જાય, બરાબર. તો સામેનું કેવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. તો સ્થિર હોય તો આરામથી વિકાસ સરખો થઈ શકે છે. પછી સામાજિક સ્વભાવ, બરાબર. અમુક બાળક છે જન્મથી જ મિલનસાર અને સામાજિક હોય છે, મતલબ કે વધારે ફ્રેન્ડ છે એ સારામાં સારી રીતે બનાવી શકે છે. અમુક છે એ ઇન્ટ્રોવર્ટ હોય, સારી રીતે બધી સાથે હળીભળી ના શકતું હોય તો એ પણ એ વિકાસને અસર કરે છે. બાહ્ય પરિબળો જેને ઇંગ્લિશમાં કહેવાશે એક્સટર્નલ ફેક્ટર, બરાબર. આ પરિબળો બાળકની બહારની વાતાવરણ સાથે સંબંધિત છે જે વિકાસ માટે તકો અને પડકારો પૂરા પાડે છે. જેમ કે વાતાવરણમાં જન્મ પહેલાંનું વાતાવરણ અને જન્મ પછીનું ભૌતિક વાતાવરણ. જન્મ પહેલાંનું વાતાવરણ શું છે? ગર્ભાવસ્થા દરમિયાન બાળકનો વિકાસનો પાયો માતાના ગર્ભમાં જ નખાય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાનું શારીરિક, માનસિક સ્વાસ્થ્ય અને તેનો મળતો પૌષ્ટિક આહાર, તે કોઈ નશીલા પદાર્થનું સેવન કરે છે કે નહીં, તેમને મળતું પ્રેમ અને હૂંફ વાતાવરણ ગર્ભસ્થ શિશુના વિકાસ ઉપર અસર પાડે છે. મતલબ કે ગર્ભની અંદર જે બાળક હોય ત્યારથી એનો વિકાસ ચાલુ થઈ જાય છે. આની પહેલાંના જ વિડીયોમાં, સૌથી પહેલાં જ વિડીયોમાં તમને કીધું હતું કે વિકાસ છે એ વૂમથી ટૂંક સુધી થતો હોય, મતલબ કે ગર્ભથી લઈને કબર સુધી થતું હોય, એટલે આજીવન વિકાસ ચાલુ હોય છે. તો ગર્ભની અંદર માતાને કઈ વસ્તુ મળે છે? એને જો પૂરતો આહાર મળે, પૌષ્ટિક આહાર મળે, પછી જો એ નશીલા પદાર્થનું સેવન નથી કરતા. ઘણી બધી મહિલાઓ હોય છે, બરાબર, ગામડામાં તમે જાઓ તો એ લોકો નશીલા પદાર્થનું સેવન કરતા હોય છે, ઘણી બધી જગ્યા હોય છે. અને અત્યારના તો અમુક મહિલાઓ છે એ તો સિગરેટને બધું પીતા હોય છે, તમે જોઈ શકો છો ક્યાંક ને ક્યાંક. તો ગર્ભાવસ્થા દરમિયાન આ વસ્તુ કાંઈ ન કરવી જોઈએ, બરાબર. એની બાળક ઉપર અસર થતી હોય છે. પછી માતાને કેટલો પ્રેમ મળે છે, હૂંફ મળે છે, તો એનું જો માનસિક સ્વાસ્થ્ય સારું હશે તો બાળક ઉપર પણ એની પોઝિટિવ અસર થઈ શકે છે. જન્મ પછીનું ભૌતિક વાતાવરણ, તો બાળક જે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવામાં ઉછરે છે તેની અસર શારીરિક બાંધા અને સ્વભાવ પર પડે છે. ઘરનું વાતાવરણ, સ્વચ્છતા, શુદ્ધ હવા, પાણી ઉપલબ્ધ હોય તો ભૌતિક સુવિધાઓ પણ બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ ઉપર અસર પાડે છે. જેમ કે તમને ખબર જ છે કે દિલ્હીનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. દિલ્હીમાં જે એક્યુઆઈ લેવલ છે એ ખૂબ જ ખરાબ છે અને અહીંયા શ્વાસ લેવો છે એ બહુ અઘરો છે. મતલબ કે શ્વાસ લેવામાં શરીર પર ઘણી બધી અસર થઈ શકે. નાના બાળકોનો અસ્થમા છે, આવી બધી બીમારી થતી હોય છે. તો આવા વાતાવરણમાં કોઈ બાળક ઉછરે છે તો એની વાતાવરણની પણ અસર થાય છે અને એનો વિકાસ રૂંધાય છે એવું બને છે, બરાબર. અને કોઈ એવી જગ્યા છે કે જ્યાં વાતાવરણ બહુ સારું છે, પાણી ચોખ્ખું છે, બરાબર, અને ઘરનું વાતાવરણ, સ્વચ્છતા, બધી વસ્તુ બહુ સારી છે તો પણ બાળકનો વિકાસ વ્યવસ્થિત થઈ શકે છે. તો આ બધી વસ્તુ અસર કરે છે. કુટુંબનું વાતાવરણ, જેમ કે વાલીપણાની શૈલી, પેરેન્ટિંગ સ્ટાઇલ, આ ખૂબ જ મસ્ત આઈએમપી પોઈન્ટ છે, બરાબર. આના ઉપર તમને એમસીક્યુ જોવા મળશે. માતા પિતાનો બાળક સાથેનો વ્યવહાર, શિસ્ત, પદ્ધતિઓ, તેમની અપેક્ષાઓ બાળકનો આત્મવિશ્વાસ, આત્મસન્માન અને સામાજિક વર્તન સૌથી વધુ અસર કરે છે. અત્યંત કડક કે અત્યંત છૂટાછેટ અપાતી શૈલી કરતાં પ્રેમ અને શિસ્તનો સમન્વય કરતી લોકશાહી શૈલી બાળકના વિકાસમાં શ્રેષ્ઠ ગણાય છે. તો યાદ રાખજો, લોકશાહી શૈલી એકદમ કડક હોવું જરૂરી નથી. એકદમ કડક હોય તો બાળક છે એ દબાઈને રહે, બરાબર. એ છૂટથી પોતાનું કામ ના કરી શકે. અને એકદમ છૂટછાટ તમે આપી દો તો એ મન પડી કામ કરે, બરાબર છે. એ મન પડે એવો
બીજાની સાથે વર્તન કરે, પછી ખરાબ કામ કરતું હોય ને માતા પિતાને રોકે નહીં, જેમ કે કોઈ જગ્યાએથી એના ફ્રેન્ડની પેન્સિલ પેન આવું કોઈ ઉપાડીને લઈ આવ્યા, બરાબર, મતલબ કે કંઈક ચોરી કરીને લઈ આવ્યો કોઈને પૂછ્યા વગર, અને મા બાપ એને કાંઈ ન કહે તો એ ભવિષ્યમાં આગળ એ પ્રમાણે જ કામ કરતો રહે. એટલે અમુક જગ્યાએ કડક વાતાવરણ પણ જરૂરી છે, અમુક જગ્યાએ છૂટછાટ પણ જરૂરી છે. એટલે પ્રેમ અને શિસ્તનો સમન્વય હોય એવી લોકશાહી શૈલી હોય તો બાળકના વિકાસ માટે કેવી ગણાય? શ્રેષ્ઠ ગણાય છે. કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ. કુટુંબની આર્થિક સ્થિતિ બાળકને મળતા પોષણ, શિક્ષણના તકો અને આરોગ્યની સુવિધા અને અન્ય સંસાધનો પર પ્રભાવિત કરે છે. તો સામાજિક આર્થિક સ્થિતિ તમને ખબર જ છે કે આર્થિક સ્થિતિ જો કુટુંબની સારી હોય તો એ પોતાના બાળક માટે વધુ સારી ઓપોર્ચ્યુનિટી, તકો ક્રિએટ કરી શકે છે. ક્લિયર છે? કુટુંબમાં સંબંધો, માતા પિતા વચ્ચેનો સંબંધ, ભાઈ બહેન સાથેનો સંબંધ, પરિવારના અન્ય સભ્યો સાથેનો સંબંધ, આ બધી વસ્તુ સુરક્ષા અને સ્થિરતાનો અનુભવ કરાવે છે. તમને ખબર હોય તો કોઈ માતા પિતા વારંવાર બાંધતા હોય, બરાબર, ઘરની અંદર ઝઘડો થતો હોય, કોઈ સંયુક્ત કુટુંબમાં હોય ને ઘણા બધા તમને અંદર જે ઝઘડા જોવા મળતા હોય, ભાઈ બહેનો ઝઘડો જોવા મળતો હોય, બે ભાઈ વચ્ચેનો ઝઘડો જોવા મળતો હોય, તો સીધી અસર નાના બાળકો પર થતી જ હોય છે. એટલે બને ત્યાં સુધી જો બાળક નાનું હોય ને ત્યાં સુધી માતા પિતાએ ઝઘડો ના કરવો જોઈએ, અને કરવો જોઈએ તો ઘરની બહાર જઈને ક્યારેક કરી આવાય, પછી ઘરમાં બાળકની સામે ન કરાય. ક્લિયર છે? આ ખાલી વાત થઈ છે, પણ આ વસ્તુ બાળક ઉપર અસર કરતી હોય છે, એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. એઝ અ શિક્ષક તરીકે તમારે તો આ બધી વસ્તુ ખૂબ જ ધ્યાનમાં રાખવાની જરૂર છે. શાળાકીય વાતાવરણ. શાળાકીય વાતાવરણનો મતલબ શું? કે શાળા અને બાળક માટે જ્ઞાન અને સામાજિકરણનું મુખ્ય કેન્દ્ર છે. શાળાનું ભૌતિક વાતાવરણ, શિક્ષકોનું વલણ, જ્ઞાન, અભ્યાસક્રમ, શિક્ષણની પદ્ધતિઓ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને શિસ્તનું વાતાવરણ બાળકો પર બૌદ્ધિક, સામાજિક અને સર્જનાત્મક વિકાસ ઉપર ગહન અસર પાડે છે. શાળાનું વાતાવરણ કેવું છે, શિક્ષકોનું વલણ કેવું છે, વારંવાર શિક્ષકો મારતા હોય તો પછી બાળક છે એનો વિકાસ અવરોધાય, બરાબર. અભ્યાસક્રમ કેવો છે, કોઈ બાળક છે, બરાબર, અને એના સહઅભ્યાસિક પ્રવૃત્તિ હોય, જેમ કે આજુબાજુના કોઈ એના મિત્રો હોય છે, બરાબર, 4-5 જણા ભેગા થઈને કોઈ એક બાળકને વધારે પડતું ટોર્ચર કરતા હોય, તો એને હેરાન કરતા હોય, બુલી કરતા હોય, તો એનો વિકાસ અવરોધ થાય, કારણ કે એને લીધે બાળક દબાઈને રહે ક્લાસની અંદર પણ. તો આ બધી વસ્તુ જોવી જરૂરી છે શિક્ષકો માટે. સમવયસ્ક જૂથ છે, પિયર ગ્રુપ, તો હમણાં જે તમને વાત કરેલી એની જ વાત અહીંયા છે કે મિત્રોનો સહપાઠી બાળકના જીવનનું મહત્વનું સ્થાન ધરાવે છે. સારી ખરાબ દરેક વસ્તુ એ પોતાના મિત્રો પાસે શીખતું હોય છે, એટલે એની સાથેની આંતરક્રિયા દ્વારા બાળક સહકાર, વહેંચણી, નેતૃત્વ અને સંઘર્ષ નિવારણ જેવા સામાજિક કૌશલ્યો શીખે છે. મિત્રો જૂથની સ્વીકૃતિ મેળવવી એ બાળકનું આત્મસન્માન માટે મહત્વપૂર્ણ છે. મતલબ કે બધા ફ્રેન્ડ એક સાથે રહીએ તો એને આત્મસન્માન મળતું હોય છે. ક્લિયર છે? ચાલો, સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ. બાળક જે સમાજ અને સંસ્કૃતિમાં ઉછરે છે તેના પરિવારજનો, પરંપરા, મૂલ્યો અને નૈતિક ધોરણો તે વ્યક્તિત્વ અને વર્તન ઉપર અસર કરે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ આંતરિક અને બાહ્ય પરિબળો હતા. અહીંયા એક બે વસ્તુ તમારે સમજવા જેવી જરૂરી છે કે વિકાસના કરતા પરિબળો અલગ અલગ રહીને કાર્ય કરતા નથી. મતલબ કે આંતરિક અને બાહ્ય બે અલગ અલગ કાર્ય નથી કરતા, એક સાથે કાર્ય કરે છે. એક જટિલ પરિસ્થિતિ તંત્ર, જેને ઇકોસિસ્ટમ કહેવાય છે, ઇકોસિસ્ટમ રચે છે, બરાબર. એટલે દરેક પરિબળ એકબીજાને અસર કરે છે. દુર્ગાનંદ સિન્હા જેવા મનોવૈજ્ઞાનિકે બાળકના વિકાસના આ પરિસ્થિતિ તંત્ર મોડેલ પર ભાર મૂક્યો છે. તો યાદ રાખવાનું, વૈજ્ઞાનિકનું નામ શું છે? મનોવૈજ્ઞાનિક દુર્ગાનંદ સિન્હા. એને કેના ઉપર ભાર મૂક્યો છે? પરિસ્થિતિ તંત્ર જે મોડેલ છે એના ઉપર ભાર મૂકેલો છે, બરાબર. આ સભાને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિ એ બાહ્ય પરિસ્થિતિ કહેવાય. નબળી આર્થિક પરિસ્થિતિની બાહ્ય પરિસ્થિતિ કહેવાય. બાળકને મળતા પોષણ આંતરિક શારીરિક પરિબળ કહેવાય, સીધી અસર કરે છે. કુપોષણને કારણે બાળકની શાળામાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા આંતરિક માનસિક પરિબળ ઘટી શકે છે. તેને પરિણામે શૈક્ષણિક દેખાવ નબળો રહે છે અને શિક્ષકો અને મિત્રો સાથેનો સંબંધો એટલે બાહ્ય સામાજિક પરિબળ છે એ નકારાત્મક અસર થઈ છે. તમે જોઈ શકો છો કે એક પરિસ્થિતિને કારણે બાકી બધી પરિસ્થિતિ સંકળાયેલી છે, બરાબર છે. ચાલો હવે આપણે MCQ પર ચર્ચા કરીએ. તમારે પેન લઈને બેસી જવાનું છે દર વખતની જેમ. આ વખતે તમને કહું છું 15 MCQ છે. ફરી તમને કહું છું કે એકવાર પેન અને પેપર લઈને બેસી જાઓ. 15 MCQ છે. તમને ખબર હોવી જોઈએ કે તમારે આ કોન્સેપ્ટ સમજ્યા પછી તમને કેટલું આવડે છે, બરાબર. તમે આળસ કરી જશો તો મને કાંઈ વાંધો નથી, હું તો તમને શીખવાડી દેવાનો છું, પણ તમારે જાતે સ્વેચ્છાએ ધ્યાનમાં રાખવાનું છે. તમે એક ટીચર બનવા જઈ રહ્યા છો, બરાબર. તમારી પાસે આટલું ડિસિપ્લિન હોવું જોઈએ કે તમે એક પેન અને પેપર લઈને બેસી જાઓ. 15 MCQનું લિસ્ટ કરો, કેટલા તમારા સાચા છે એ જુઓ, અને પછી કમેન્ટ કરો કે કેટલા MCQ સાચા છે, કેટલા ખોટા પડ્યા, ક્યાં ભૂલ પડી, બરાબર. એટલે ઓટોમેટિક તમારું જે લેવલ છે એ અપડેટ થતું જશે.
તો પહેલું MCQ છે, બાળકની બુદ્ધિ, શારીરિક બાંધો અને સ્વભાવ મુખ્યત્વે કયા પરિબળ દ્વારા પ્રભાવિત થાય છે? તો બુદ્ધિ, શારીરિક બાંધો અને સ્વભાવ કેના પર આવે? તમે કયો હાલો. શાળાકીય વાતાવરણ, આનુવંશિકતા, સમવયસ્ક જૂથ કે ભૌગોલિક પરિસ્થિતિ? તમને ખબર પડી જવી જોઈએ. આનુવંશિકતા, ઓપ્શન નંબર બી. બીજું છે, ગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વાસ્થ્ય બાળકના વિકાસના કયા તબક્કા પર અસર કરે છે? તો તમને ખબર છે ગર્ભાવસ્થા એટલે કયું કહેવાય? જન્મ પહેલાનું વાતાવરણ. તો ઓપ્શન નંબર બી. બરાબર. ત્રીજું, માતા પિતા દ્વારા બાળકના ઉછેરની પદ્ધતિને શું કહેવાય? માતા પિતા દ્વારા બાળકના ઉછેરની પદ્ધતિને શું કહેવાય? હમણાં આ શબ્દ આપણે આવી ગયો. સામાજિકીકરણ, વાલીપણાની શૈલી, પરિપક્વતા કે અધ્યયન? તો શું આવશે? પેરેન્ટિંગ સ્ટાઇલ, વાલીપણાની શૈલી. ચોથો, નીચેનામાંથી કયું પરિબળ બાહ્ય પરિબળ નથી? કુટુંબની આર્થિક પરિસ્થિતિ, બાળકની બુદ્ધિ, શાળાનું વાતાવરણ કે મિત્ર જૂથ? તો કયું બાહ્ય પરિબળ નથી? તો 3 તમને બાહ્ય પરિબળ છે, એક નહીં હોય. તે આવશે બાળકની બુદ્ધિ. ખબર છે? કારણ કે આંતરિક કહેવાય. બાકી બધી વસ્તુ કુટુંબની આર્થિક પરિસ્થિતિ, શાળાનું વાતાવરણ, મિત્ર જૂથ બધા બાહ્ય પરિબળની અંદર આવશે. બાળકના વિકાસ પર સૌથી વધુ અને લાંબા ગાળાની અસર કરનાર સામાજિક ઘટક કયું છે? શું કીધું છે? સૌથી વધુ અને લાંબા ગાળા સુધી અસર કરનાર સામાજિક પરિબળ. શાળા, મિત્રો, કુટુંબ કે સમૂહ માધ્યમો? ચાલો, એનો જવાબ શું આવશે? કુટુંબ. બરાબર છે, કારણ કે સૌથી વધારે એ કુટુંબમાં રહેતું હોય છે. ક્લિયર છે? શાળા માટે એ શાળા દરમિયાન જ હોય છે, એટલે જ્યાં સુધી એ 12મું ધોરણ પૂરું કરે કે કોલેજ પૂરી કરે ત્યાં સુધી એ વાતાવરણ લાગુ પડતું હોય છે. મિત્રો પણ એના બદલતા રહેતા હોય, પણ કુટુંબ જે બદલતું ના રહે, કુટુંબ એક પ્રકારનું જ રહેતું હોય છે, એટલા માટે એ સૌથી વધારે અસર કરતું હોય છે. ચાલો, છઠ્ઠો પ્રશ્ન છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની કામગીરી વિકાસના કયા પ્રકારના પરિબળો આવે છે? બરાબર. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ કયા પ્રકારના પરિબળમાં આવે છે? બાહ્ય, આંતરિક, બાહ્ય, ભૌતિક, સામાજિક કે આંતરિક? તો ખબર છે આંતરિક પરિબળ. શિક્ષકનું વર્તન, અભ્યાસક્રમ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કયા વાતાવરણનો ભાગ છે? શિક્ષકનું વર્તન, અભ્યાસ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ. કૌટુંબિક, શાળાકીય વાતાવરણ, સામાજિક કે ભૌતિક? તો શિક્ષક આવે તો શાળાકીય જ કહેવાય. બરાબર છે. ચલો, બાળક સહકાર, વહેંચણી અને સ્પર્ધા જેવા ગુણો મુખ્યત્વે ક્યાંથી શીખે છે? સ્પર્ધા છે, વહેંચણી છે, સહકાર છે, તો કેમાં આવે? માત્ર કુટુંબમાંથી, પુસ્તકોમાંથી, સમવયસ્ક જૂથ અને શાળામાંથી કે ટેલિવિઝનમાંથી? તો આ બધી વસ્તુ શાળામાંથી શીખતો હોય છે, સમવયસ્ક જૂથમાંથી શીખતો હોય છે. બરાબર. 9મું, શાળાના સ્વસ્થ સાંવેગિક વિકાસ માટે શું સૌથી વધુ જરૂરી છે? સ્વસ્થ સાંવેગિક વિકાસ માટે શું જરૂરી છે? તો સાંવેગિક એટલે ઇમોશન. તો ઇમોશન ક્યાં છે? કુટુંબનું પ્રેમ, હૂંફ અને સુરક્ષા. બરાબર. દુર્ગાનંદ સિન્હાનું મોડેલ બાળકના વિકાસને સમજવા માટે કઈ બાબત ઉપર ભાર મૂકે છે? વારસા પર, માત્ર શાળા પર, વિવિધ પરિબળોથી બનેલા પરિસ્થિતિ તંત્ર પર કે માત્ર આર્થિક પરિસ્થિતિ પર? તમે કીધું હતું કે પરિસ્થિતિ તંત્ર મતલબ કે ઇકોસિસ્ટમ. તો ઓપ્શન નંબર સી આવશે. ચલો, નીચેનામાંથી કયું પરિબળ શિક્ષકના નિયંત્રણની બહાર છે? વર્ગખંડનું વાતાવરણ, શિક્ષણ પદ્ધતિ, બાળકની આનુવંશિકતા કે વિદ્યાર્થીઓ સાથેના સંબંધ? તો આ સૌ સહેલામાં સહેલો ક્વેશ્ચન કહેવાય. જો આ ના આવડે ને તો પછી એક ઢાંકણી લેવી જોઈએ. બરાબર. પછી તમારે શું કરવું તમને ખબર જ છે. બરાબર. શિક્ષકનું નિયંત્રણ નથી કઈ વસ્તુ છે? તો બાળકની આનુવંશિકતા, જેના પર શિક્ષણનું નિયંત્રણ નથી. બાકી બધી વસ્તુ શિક્ષક નિયંત્રણ કરી શકે છે. પોષણનો અભાવ બાળકના કયા વિકાસને સીધી રીતે અવરોધે છે? શારીરિક, નૈતિક, સાંસ્કૃતિક કે રાજકીય? તો તમને ખબર છે શારીરિક વિકાસ. બાળકના વિકાસને અસર કરતા પરિબળો એકબીજાથી સ્વતંત્ર હોય છે, એકબીજા સાથે આંતરિક ક્રિયા કરે છે, માત્ર બાળપણમાં જ અસર કરે છે કે માત્ર નકારાત્મક હોય છે? તમને ખબર જ છે કે ઓપ્શન નંબર આવશે બી, એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. મેં તમને કીધું હતું કે આ ટોપિક સાવ સહેલું છે. બરાબર. તમને બધા એમ થયું કે સાચા જ પડતા હશે. બાળકની પ્રથમ શાળા તેનું ઘર છે. આ વિધાન કયા પરિબળનું મહત્વ દર્શાવે છે? ચલો ઓપ્શન જોઈ લો તમે. તો ઓપ્શન આવશે બી, કૌટુંબિક વાતાવરણ. અને છેલ્લે MCQ છે, સમાજના રીતિ રિવાજો અને મૂલ્યો
બાળકના વિકાસને કઈ રીતે અસર કરે છે? રીતિ રિવાજો અને મૂલ્યો કઈ રીતે અસર કરે છે? ભૌતિક રીતે, જૈવિક રીતે, સાંસ્કૃતિક અને સામાજિક રીતે કે આર્થિક રીતે? તો રીતિ રિવાજ હોય તો તમને ખબર પડી જાય કે સાંસ્કૃતિક રીતે હોય. ક્લિયર છે? હવે આપણે ક્લાસ ચાલુ કરી, મતલબ કે ચોથો ટોપિક, બરાબર ને? આજનો આ ટોપિક નંબર 4 એક સાથે તમને કરાવવાનો જ છું. હવે સૌથી પહેલાં ફરીથી કહી દઉં, સબસ્ક્રાઇબ ના કરો તો કરી લેજો, લાઇક કરી લ્યો, હાઈપ આપી દો અને કમેન્ટ કરો. તમને કેવું લાગે છે, વિડીયો ગમે છે કે નથી ગમતો, બધી વસ્તુ કમેન્ટ કરો. અને આપણે શેર કરી નાખજો વિડીયોને. તમારા જે પીટીસીના ગ્રુપ હોય, ડીએલએડના ગ્રુપ હોય, અથવા તો બીએડના ગ્રુપ હોય, બધા ગ્રુપમાં આ વિડીયોને શેર કરો, એટલે બીજા લોકો સુધી આ બધી વસ્તુ પહોંચી શકે. ચલો, હવે આ ટોપિક છે વારસો અને વાતાવરણ. બરાબર, વારસો અને વાતાવરણ. માનવ વિકાસની ચર્ચામાં વારસો અને વાતાવરણ એ સૌથી મૂળભૂત અને ચર્ચાયેલો મુદ્દો છે. વ્યક્તિ જે બને છે તેમાં તેની પ્રકૃતિ, વારસોનો ફાળો વધુ છે કે તેના પોષણ એટલે કે વાતાવરણનો? આ પ્રશ્ન મનોવૈજ્ઞાનિકમાં પ્રકૃતિ વર્સિસ પોષણ એટલે કે નેચર વર્સિસ નર્ચર, નેચર એટલે પ્રકૃતિ, વાતાવરણ, બરાબર, અને નર્ચર એટલે પોષણ, વિવાદ તરીકે ઓળખાય છે. શિક્ષક માટે આ બંને પરિબળોની ભૂમિકા, તેમની વચ્ચેના સંબંધને સમજવું મહત્વપૂર્ણ છે. સંકલ્પની વાત કરીએ તો વારસો અને વાતાવરણ બે અલગ અલગ સંકલ્પના આપણે સમજાવેલી છે. વારસો એટલે શું? હેરિડિટી અથવા નેચર. વારસો એ ગર્ભધાન સમયે માતા પિતા તરફથી રંગસૂત્રો અને જનીનો દ્વારા મળતા જૈવિક અને શારીરિક લક્ષણો છે, જે આપણે આગળ શીખ્યા છે. તેમાં વ્યક્તિના શારીરિક સંરચના, બુદ્ધિની સંભવિત ક્ષમતા, સ્વભાવની પ્રકૃતિ અને અમુક શક્તિઓ, નબળાઈઓનો સમાવેશ થાય છે. વારસો વ્યક્તિના વિકાસ માટે બ્લુપ્રિન્ટ કે સંભવિતતા પૂરી પાડે છે, જે વિકાસની સીમાઓ નક્કી કરે છે. ક્લિયર છે? તો આ વારસો છે. વાતાવરણની વાત કરીએ તો એન્વાયરમેન્ટ. વાતાવરણ એ તમામ બાહ્ય પરિબળો અને અનુભવોનો સરવાળો છે, જે વ્યક્તિઓના જીવન પર અસર કરે છે. ગર્ભાવસ્થા પછી શરૂ થઈને મૃત્યુ સુધી ચાલે એ શું છે? ભૌતિક પરિસ્થિતિઓ, પોષણ, આબોહવા, સામાજિક પરિબળો જેમ કે કુટુંબ, શાળા, મિત્રો, સાંસ્કૃતિક પ્રભાવો, રીતિ રિવાજો, મૂલ્યો, આ બધી વસ્તુ કેમાં આવશે? વાતાવરણમાં આવશે. બરાબર છે? તો એક હતો વારસો, એક હતું વાતાવરણ. આમ તો જોવા જઈએ ને તો આંતરિક અને બાહ્ય પરિબળની જ વાત કરેલી છે. ક્લિયર છે? હવે આ બેની વિરુદ્ધની વાત કરીએ કે પ્રકૃતિ વિરુદ્ધ પોષણ, મતલબ કે નેચર વર્સિસ નર્ચર. ઐતિહાસિક રીતે મનોવૈજ્ઞાનિકો બે જૂથ વહેંચાયેલા હતા. કેટલાક માનતા હતા કે વ્યક્તિનો વિકાસ સંપૂર્ણપણે તેના વારસા દ્વારા પૂર્વ નિર્ધારિત હોય છે, નેચર સાથે. તો બીજું જૂથ હતું કે જે બાળકના જન્મે ત્યાર પછી કોરી પાટી જેવું હોય છે અને તેના પર વાતાવરણ દ્વારા કંઈ પણ લખી શકાય છે, જે નર્ચર કહેવાય છે. એટલે બે અલગ અલગ જૂથ હતા. પછી અંતિમ શું થયું? અંતિમ બંને લોકોએ સ્વીકાર કરી લીધો કે આ બંને શું છે? આંતરક્રિયા છે. બેમાંથી કોઈ પણ એક સિંગલ અસ્તિત્વ ધરાવતા નથી, એ બંને સાથે જોડાયેલા છે. એટલે બંનેને અલગ આપણે જોવા નથી આવતું, બંને એક સાથે જોવાના હોય છે. બરાબર, બંનેને એક સાથે અલગ પાડી શકતા નથી. ઉદાહરણ તરીકે, એક બાળકમાં વારસાગત રીતે ઉચ્ચ બુદ્ધિની સંભાવના હોય, પરંતુ જો તે કુપોષણ, નબળી શાળા અને પ્રોત્સાહનનો અભાવવાળું હોય તો બુદ્ધિનો કોઈ વિકાસ થતો નથી. તમને ખબર જ છે કે ભાઈ માતા પિતા બહુ હોશિયાર હોય તો મોરના ઈંડા ચિતરવા પડે નહીં. બાળક પણ બહુ હોશિયાર છે માનસિક રીતે, બરાબર, પણ એ કુપોષિત હોય, બહુ શાળા છે એ બહુ સારી ના મળી હોય, અથવા એનું શાળાનું વાતાવરણ સારું ના હોય, પ્રોત્સાહન ના આપવામાં આવેલું હોય, તો એ બુદ્ધિનો કંઈ વિકાસ થતો નથી. આનાથી વિપરીત કોઈ બાળક છે એ એવરેજ બુદ્ધિનો હોય, મતલબ કે સામાન્ય બુદ્ધિનો હોય, પણ એને સારું વાતાવરણ મળે, સારું પોષણ મળે, એનું કુટુંબનું વાતાવરણ બહુ સારું હોય કે એ પ્રોત્સાહિત કરતા હોય આગળ વધવા માટે, તો એની ક્ષમતા આગળ વધારી શકાય છે. આ સંબંધને સમજવા માટે એક સરળ ગણતરીય રૂપકની મદદ થઈ શકે છે. હવે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, આના પર તમને MCQ આવી શકે છે. ક્લિયર છે? એકવાર ધ્યાનથી જોજો, મિસ્ટેક ના થાય. નથી શબ્દ જોવાનો છે આપણે ખાસ. વિકાસનો સંબંધ સરવાળા જેવો નથી. કેના જેવો નથી? સરવાળા જેવો નથી કે ભાઈ ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ હેરિડિટી પ્લસ એન્વાયરમેન્ટ. વિકાસ એટલે જે હેરિડિટી, વારસો અને વાતાવરણ બેનો સરવાળો નથી, પણ શું છે? ગુણાકાર જેવો છે. ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ હેરિડિટી મલ્ટીપ્લાય એન્વાયરમેન્ટ. મતલબ કે બેમાંથી એક વસ્તુ ઝીરો થાય. મતલબ કે માની લ્યો હેરિડિટી છે, બરાબર. અહીંયા જો પરિબળ તમને H અને E કીધું છે, H અને E. એકને તમે H કહો છો, એકને તમે E કહો છો. હેરિડિટીને તમે H કહો છો, એન્વાયરમેન્ટને E કહો છો. હવે પેલો નિયમ સરવાળાનો નિયમ આપણે જોઈએ આપણે તો H જે ઝીરો કરી નાખવું અને E કંઈક હોય, બરાબર, તો આન્સર તમને મળવાનો જ છે.
સરવાળાની અંદર. પણ ગુણાકારમાં એવું નથી. ગુણાકારમાં શું છે, બેમાં તમે એકે 0 કરી નાખો, બરાબર છે, તો તમને ડેવલપમેન્ટ શૂન્ય જ જોવા મળશે. આજે પેરેગ્રાફમાં આ સમજાવેલું છે. તમને ગણિતનો નિયમ તમને ખબર જ હશે કે કોઈ પણ જગ્યાએ ગુણાકારમાં 0 હોય તો આન્સર તમને શું મળે, 0 મળે. તો માની લ્યો કોઈ બાળક છે, એને એક્ઝામ્પલ પ્રમાણે બુદ્ધિ બહુ સારી છે, મતલબ કે હેરિડિટી બહુ સારી છે એની, પણ એન્વાયરમેન્ટ તમને મળતું નથી, તો એન્વાયરમેન્ટ 0 થઈ ગયું, બુદ્ધિમાં કાંઈક પોઈન્ટ આવી ગયા, તો એનો વિકાસ થતો નથી, કારણ કે એન્વાયરમેન્ટ તો 0 થઈ ગયું ને, એટલે ગુણાકાર થશે. અને એવી જ રીતે માની લ્યો કે બુદ્ધિ સારી નથી, એની બુદ્ધિ સારી નથી અથવા તો શારીરિક રીતે ખોટખાપણવાળો છે, વારંવાર બીમારી છે, મતલબ હેરિડિટી છે એ 0 છે, પણ એન્વાયરમેન્ટ બહુ સારું છે, તો પણ ડેવલપમેન્ટ એનું અવરોધ થશે, તો એ 0 થઈ જશે. એટલે અહીંયા એ જ વસ્તુ તમને સમજાવવા માંગે છે. તમે એકવાર પેરેગ્રાફ વિડીયોને પોઝ કરીને વાંચી લેજો, તમને એ સમજાવેલું છે, બરાબર. બેમાંથી એક પણ વસ્તુ 0 હોય તો ઓટોમેટિક ડેવલપમેન્ટ 0 થઈ જશે. એટલે બંને વસ્તુની આપણે જરૂર છે જ, તો જ વિકાસ સારો થઈ શકે છે. શિક્ષક માટે શું જરૂરી છે તે તમને પોઈન્ટ આપેલા છે. વાતાવરણ નિર્માતા તરીકે શિક્ષક બાળકના વારસાને બદલી શકતો નથી, પરંતુ વર્ગખંડમાં એક એવું સમૃદ્ધ, સકારાત્મક અને પ્રોત્સાહક તથા તર્કસભર વાતાવરણ બનાવી શકે છે, જે દરેક બાળકના વારસાગત ગુણોને ખીલવામાં મદદ કરે છે. કારણ કે જરૂરી નથી કે બાળક છે એના વારસામાં એને કાંઈ ના મળ્યું હોય, કાંઈક તો મળ્યું હોય ને. વારસામાં અમુક ગુણો ખરાબ હોય તો અમુક ગુણો સારા પણ હોય, તો આપણે એવું વાતાવરણ ઊભું કરવાનું છે કે જેનાથી એને જે સારા ગુણ મળ્યા છે એ ખીલી શકે. દરેક બાળકની સંભવિતતામાં વિશ્વાસ. શિક્ષકે સમજવું જોઈએ કે દરેક બાળકમાં કોઈક ને કોઈક સુપુષ્ટ શક્તિ રહેલી છે. જે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે બાળકમાં કાંઈક ને કાંઈક સારું છે જ, બરાબર છે, એવું આપણે સમજી લેવું જોઈએ. શિક્ષકનું કાર્ય આ શક્તિને ઓળખી તેને બહાર લાવવામાં યોગ્ય વાતાવરણ પૂરું પાડવાનું છે કે ભાઈ આ બાળક છે એ કઈ વસ્તુમાં આગળ છે. કોઈ બાળક છે એ સારી રીતે બહુ મજબૂત હોય પણ એને ગણિત ના આવડતું હોય, વિજ્ઞાન ના આવડતું હોય, તો પછી એને સ્પોર્ટની અંદર નાખવું જોઈએ. મતલબ કે એને જે ખેલકૂદ ગમતું હોય, ક્રિકેટ છે કે વોલીબોલ છે, ફૂટબોલ છે, જે વસ્તુ ગમતી હોય એને એ તરફ આગળ વધારવો જોઈએ, બરાબર. અને કોઈ બાળક છે એને કોડિંગ કરતા ફાવતું હોય, એને ગણિત ફાવતું હોય, વિજ્ઞાન ગમતું હોય, તો એને એ બધી વસ્તુ તરફ આગળ વધારવું જોઈએ, બરાબર. બધાને બધી વસ્તુ નથી આવડતી, પણ દરેકને દરેક કાંઈક ને કાંઈક વસ્તુ તો આવડતી જ હોય છે. વ્યક્તિગત ભિન્નતાઓનો સ્વીકાર કે જોડિયા બાળકો પર અભ્યાસો દર્શાવે છે કે સમાન વારસો હોવા છતાં પણ અલગ અલગ વાતાવરણમાં ઉછેર પામતા બાળકો વ્યક્તિત્વ અને વર્તનમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. મતલબ કે માની લો કોઈ જોડિયા બાળકો છે, ટ્વિન્સ બાળક છે, બરાબર, બેને અલગ અલગ જગ્યાએ ઉછેરવામાં આવે તો વાતાવરણનો એટલો પ્રભાવ પડે છે કે એમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. એટલે વારસો ભલે સેમ હોય પણ વાતાવરણ લીધે તફાવત જોવા મળે છે. આ બાબત શિક્ષકને વર્ગના દરેક બાળકની વિશિષ્ટતાને સ્વીકારવામાં અને તે મુજબ શિક્ષણ આપવામાં પ્રોત્સાહિત કરે છે. કે ભાઈ કોઈ શિક્ષક છે, બરાબર, બાળક બધા અલગ અલગ છે, પણ આપણા પ્રમાણે અમુક બાળક હોશિયાર હોય છે, સારું હોય છે, આપણે એવું વિચારતા હોય, ઘણા શિક્ષકો વિચારતા હોય છે કે આ હોશિયાર છે સારું છે, અને જેને કાંઈ નથી આવડતું નબળું છે, તો એ બાળક એ જે તે વિષયમાં નબળું હોઈ શકે છે, પણ બધી જગ્યાએ નબળું એવું જરૂરી નથી. અમુક વસ્તુને વધારે સારી આવડતું હોય, આર્ટ છે, ડ્રોઈંગ છે, કોઈ સિંગિંગ છે, ડાન્સિંગ છે, બરાબર, મ્યુઝિકની અંદર સારું હોય, એવું પણ બની શકે, પણ આપણે એ ડોમેનને ટચ નથી કરતા, આપણે અહીંયા સુધી પહોંચતા નથી, એટલે આપણે ખબર નથી પડતી, બરાબર. આપણે એ વાતાવરણ પૂરું પાડવાનું છે. પૂર્વગ્રહથી મુક્ત, એટલે પૂર્વગ્રહ આપણે રાખવાના જોઈએ. બાળકની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિ, વાતાવરણ, તેના પરિવારનો ઇતિહાસના આધારે તેના વિશે કંઈ પૂર્વગ્રહ બાંધવો જોઈએ નહીં કે ભાઈ એ ક્યાંથી આવેલું છે, કઈ કાસ્ટનો છે, શું આ તે, એવું વિચારવું ના જોઈએ. શિક્ષકની ભૂમિકા દરેક બાળકને તેની વર્તમાન સ્થિતિને આગળ વધવા માટે શ્રેષ્ઠ શક્ય વાતાવરણ પૂરું પાડવાની છે. તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે, બરાબર. હવે આપણે એને MCQ સોલ્વ કરી. પહેલાનો જવાબ તમને કહી જ દીધો છે મેં સ્ક્રીન ઉપર, બરાબર છે. ચાલો, પેલું માનવ વિકાસના સંદર્ભમાં પ્રકૃતિ, નેચર શબ્દ શું સૂચવે છે? તો શું આવશે? જૈવિક વારસો અને આનુવંશિકતા. બીજું પોષણ એટલે નર્ચર, સંબંધનો સંબંધ કોની સાથે છે? માત્ર આહાર અને પોષણ, વારસાગત ગુણધર્મો, પર્યાવરણીય પરિબળો અને અનુભવો, શારીરિક પરિપક્વતા. તો શું આવશે? પર્યાવરણીય પરિબળો અને અનુભવો, કારણ કે એ શું છે? વાતાવરણ છે એટલે. ત્રીજું, આધુનિક મનોવિજ્ઞાન મુજબ વિકાસ એ શું છે? ચાલો ઓપ્શન આપેલા છે. શું આવશે? ઓપ્શન નંબર સી,
વારસો અને વાતાવરણની આંતરક્રિયાનું પરિણામ. ફક્ત વારસો નથી અને ફક્ત વાતાવરણ પણ નથી, બંને આંતરક્રિયા છે. ચોથો પ્રશ્ન, એક જ પ્રકારના વારસાવાળા સમાન જોડીયા બાળકોને અલગ અલગ વાતાવરણમાં ઉછેરવામાં આવે તો તેમનામાં જોવા મળતા તફાવતને શું સાબિત કરે છે? ચાલો તમે ઓપ્શન જોઈ લેજો હવે. બરાબર, હું તમને ડાયરેક્ટ આન્સર આપવાનો છું. તો બી, વાતાવરણની શક્તિશાળી અસર. બરાબર છે, વાતાવરણની શક્તિશાળી અસર. પાંચમું, શિક્ષક તરીકે તમે બાળકના વિકાસમાં કઈ રીતે સૌથી વધુ યોગદાન આપી શકો છો? ધણીઓને બદલીને તો આવું તો કંઈ હોય જ નહીં. બરાબર, એક સમૃદ્ધ અને પ્રોત્સાહક શીખવાનું વાતાવરણ પૂરું પાડીને, તો ઓપ્શન નંબર બી જ આવશે. બરાબર, માતા પિતાને કાંઈ બદલવાની સલાહ આપવાની ના હોય આપણે. વિકાસની પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ ન કરીને, તો હસ્તક્ષેપ તો આપણે કરવાનો જ. બરાબર ને, એ જ આપણું કામ છે કે એને સારી દિશામાં આગળ વધારવું. બાળક જન્મે ત્યારથી કોરી પાટી, બરાબર, જેવું હોય છે. આ વિચાર કોના પર મહત્વ આપે છે? બરાબર, વારસો, વાતાવરણ, પરિપક્વતા, જૈવિક પરિબળો. તો જો જન્મ સમયે, એટલે તમે એવું ના વિચારતા કે વારસો, આમાં એમ કીધું છે કે જન્મ સમયે કોરી પાટી હોય છે. આવું કોણ કહે છે? તો વાતાવરણ કહે છે. કોણ કહે છે? વાતાવરણ કહે છે. બરાબર, કે જન્મ સમયે કોરી પાટી હોય છે. તબુલા રાસા, આ એક ટર્મ છે ઇંગ્લિશનો. આ યાદ ના રાખો તો વાંધો નહીં, કોરી પાટી યાદ રાખજો. સાતમું, વિકાસ બરાબર વારસો ગુણ્યા વાતાવરણ. ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ હેરિડિટી મલ્ટીપ્લાય એન્વાયરમેન્ટ. આ સમીકરણ શું સૂચવે છે? વિકાસ માટે વારસો વધુ મહત્વનો છે, વાતાવરણ વધુ મહત્વનું છે. બંને પરિબળો અનિવાર્ય છે અને એકબીજા પર આધાર રાખે છે. કે સરવાળો તો આવે જ નહીં, તો ઓપ્શન નંબર સી આવશે. બરાબર, ચાલો જવાબ તમને કહી જ દેવાનો કે ઉપર સ્વાઈપ થઈ ગયું એટલા માટે. આંખનો રંગ મુખ્યત્વે કયા પરિબળ દ્વારા નક્કી થાય છે? તો વારસો. આ તમને ખબર જ હોવી જોઈએ, જો કે ઇઝી ક્વેશ્ચન છે. નવમો, ભાષા શીખવાની ક્ષમતા વારસાગત હોય છે, પરંતુ કઈ ભાષા શીખવી તે કોના પર આધાર રાખે છે? તો એ વાતાવરણ પર આધાર રાખે. સાવ સહેલું છે. બરાબર ને, આ તો કંઈ ક્વેશ્ચન જ ના હોવું જોઈએ. તો પોતે તમને આપેલો છે. ચલો આ તમને કહી દઉં, થોડુંક સ્પેસ ઓછી મુકાયેલી છે એટલે વધારે નીચે થઈ જાય ને તમને જવાબ દેખાઈ જાય છે, પણ વાંધો નહીં. નીચેનામાંથી કયું વિધાન સૌથી સચોટ છે? બુદ્ધિશાળી માતા પિતાનું બાળક હંમેશા બુદ્ધિશાળી હોય? તો હંમેશા એવું જરૂરી નથી. બરાબર ને, હંમેશા શબ્દ ખોટો છે. બુદ્ધિશાળી હોય ની સંભાવના હોય, પણ હંમેશા હોય જરૂરી નથી. સારું વાતાવરણ વાર્તાની મર્યાદા અને સંપૂર્ણપણે દૂર કરી શકે છે? તો સંપૂર્ણપણે એ પણ દૂર ના કરી શકે. વારસાઓ સંભવિતતા નક્કી કરે છે અને વાતાવરણ સંભવિતતાને વિકસાવે છે. તો આ ખૂબ જ સારું સ્ટેટમેન્ટ છે કે વારસોની સંભવિતતા નક્કી કરી શકે છે. કે ભાઈ સંભાવના છે કે વારસો સારો હોય તો બુદ્ધિશાળી બાળકના માતા પિતા બુદ્ધિશાળી હોય તો બાળકમાં બુદ્ધિશાળી થઈ શકે એની સંભાવના છે. તો એ સંભાવનાને વિકસાવવા માટે એ વાતાવરણ પૂરું પાડવાનું હોય છે આપણે. ક્લિયર? ચાલો 11મું, એક બાળકને સંગીતમાં ખૂબ રસ છે પરંતુ તેના પરિવારમાં કોઈ સંગીતકાર નથી. આ કિસ્સામાં બાળકની પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં શું જરૂરી છે? તેના વારસાને અવગણવો, તેને સંગીત શીખવા માટે યોગ્ય વાતાવરણ અને તકો પૂરી પાડવી. તો ઓપ્શન નંબર બી આવશે. સાવ સહેલું ક્વેશ્ચન છે, જોઈને જ ખબર પડી જાય. બાકીના બે નહીં આવે. તેને સંગીત છોડીને ભણવામાં ધ્યાન આપવું, તો આવું તો કોઈ હોય જ નહીં. સંગીતમાં રસ છે તો સંગીત છોડવાનું કંઈ વાત જ નથી આવતી. તેની પ્રતિભા કુદરતી નથી એમ માનવું, એ પણ ના આવે. 12મું, પ્રકૃતિ વિરુદ્ધ પોષણ વિવાદનો મુખ્ય પ્રશ્ન શું છે? મુખ્ય પ્રશ્ન શું છે? શું પ્રકૃતિ પોષણ કરતાં સારી છે? શું બાળકોને પ્રકૃતિમાં ઉછેરવા જોઈએ? શું પોષણ માટે કુદરતી ખોરાક જરૂરી છે? વ્યક્તિના વિકાસમાં જૈવિક પરિબળો અને પર્યાવરણ પરિબળો સાપેક્ષ ફાળો કેટલો છે? તો સૌથી મેઇન પ્રશ્ન તો આ છે, બીજ. બરાબર, કે બેમાં કોનો ફાળો છે? આમ તો જોવા જઈએ બેનો સરખો જ ફાળો છે. એના પછીનું 13મો પ્રશ્ન, શિક્ષકે વર્ગખંડમાં બાળકોની વિવિધ પૃષ્ઠભૂમિ વાતાવરણને ધ્યાનમાં શા માટે લેવી જોઈએ? કારણ કે તેનાથી બાળકોને અલગ અલગ જૂથમાં વહેંચી શકાય. તે બાળકોના અનુભવો અને શીખવાની જરૂરિયાતોને સમજવામાં મદદ કરે છે. તેનાથી ભેદભાવ કરવો સરળ બને છે કે અભ્યાસક્રમનો ભાગ છે? તો અભ્યાસક્રમનો ભાગ ના આવે. ભેદભાવ સરળ
કરવો, ભેદભાવ કરવો સરળ બને છે. એ ભેદભાવ પણ કરવાનો કોઈ દી હોય નહીં. બરાબર. તો શું ઓપ્શન નંબર બી, કારણ કે બાળકોના અનુભવો અને શીખવાની જરૂરિયાતોને સમજવામાં મદદ કરે છે. 14મો પ્રશ્ન, વ્યક્તિત્વનો વિકાસ માત્ર વાર્તા પર આધારિત છે, કે જટિલ આંતરક્રિયા છે? તો તમને ખબર પડી જ ગઈ છે કે ઓપ્શન નંબર સી આવશે. વાર્તા અને વાતાવરણ બંનેની જટિલ આંતરક્રિયાનું ક્રિયા પર આધારિત છે. છેલ્લો પ્રશ્ન, બરાબર, નીચેનામાંથી કયું વાતાવરણનું ઉદાહરણ છે? ઉદાહરણ છે તો જનીન છે એ તો ના આવે, કારણ કે વારસો કહેવાય. રંગસૂત્ર વારસો કહેવાય. લોહીનો પ્રકાર પણ વારસો કહેવાય. શાળાકીય શિક્ષણ છે એ શું આવે? વાતાવરણમાં આવશે. ક્લિયર છે? તો આજના આપણા 2 ટોપિક પૂરા થયા. આના પછીના લેક્ચરમાં હું તમને આના પછીનો 5મો ટોપિક તમને કરાવવાનો છું. ક્લિયર છે? વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને અને હાઈપ આપી દો. અને પીડીએફ છે એ ટાર્ગેટ પૂરો થશે પછી તમને મળી જવાની છે. બરાબર, ટાર્ગેટ પૂરો કરી લેજો. બરાબર. 100 કમેન્ટ કરજો, 200 લાઈક અને 160 કે હાઈપ, એટલે કે 100 જણા હાઈપ કરશે એટલે 160 કે થઈ જશે. પછી તમને ઓટોમેટિક ટેલિગ્રામ ચેનલમાં વિડીયો પીડીએફ છે એ તમને મળી જશે. આની પહેલાના 2 ટોપિકની, આજના 2 ટોપિકની, 4 ટોપિકની તમને પીડીએફ મળી જશે. ક્લિયર છે? અને તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.